સેવાસી વિસ્તાર છે, વોર્ડ નંબર 9 માં આવે છે। અમે ઘણા વખતથી અમે કમ્પ્લેન બી કરી છે, 7 થી 8 વખત અમે લોકો ઓફિસમાં બી જઈને આવ્યા છે અને અહીંયાનું આટલું બધું જ્યારથી આવ્યા છે ત્યારથી જ પ્રોબ્લેમ છે, બરાબર। હવે આમાં ઓનલાઈન બી અરજી કરી છે અને રૂબરૂ જઈને અધિકારીઓને બધાને કમ્પ્લેન કરી આવ્યા છે, છતાંય આ પ્રોબ્લેમ થાય છે। રજૂઆત કરીએ છીએ અમે આપણે ઉડાને આપી છે, કોર્પોરેશનને આપી છે, કોર્પોરેટર બધાને આપી છે, બરાબર। લાઈવ બધા ત્યાં જઈને અરજી કરી આવીને આવે છે, અહીંયા કરીશું કરીને જતા રહે છે। હવે અમે 5 વર્ષથી અહીંયા રહીએ છીએ, બરાબર છે। અમારા ત્યાં પાણીની સુવિધા નથી, છતાંય અમે ટેક્સ ભરીએ છીએ, પાણીનો એ વેરો ભરીએ છીએ, જોકે અમારામાં હજુ પાણી ચાલુ કર્યું નથી, બરાબર છે। ઉપરથી કચરાની ગાડી આવે, જે બી બહારથી આખી ભરીને આવે તો અહીંના લોકો કચરા ક્યાં નાખે, બરાબર। અને એ બી આવે તો રેગ્યુલર નથી આવતી, અઠવાડિયામાં એકાદ વાર ફરકે છે, અઠવાડિયામાં એકાદ વાર આવે। 5 વર્ષથી આયેલા છે, કઈ તકલીફ રહેતી જ રહે છે। પાણી તો 3 મહિનાથી એવું નીકળે છે કે માણસો હેરાન થઈ ગયા છે અને કેટલા ગાડીને સ્લીપ પણ ખાધી છે। અહીંયા કેટલા ઉંમરવાળા બધા પડે છે, છોકરાઓ બીમાર પડે છે, બીમારી હમણાં કોરોના આવેલો છે, હવે અમે પણ ડરીએ છીએ નીચે ઉતરતા, બહાર નીકળવું કેવી રીતે। આજે કેટલા અમે 3 દિવસથી તો આવું રાત દિવસ વિચાર કરે કે આનું કરવું શું, અને કોરેલા ઝાડા ઉલટે તો અમને થઈ જ ગયા છે અહીંયા। બેસીને ઉંમરવાળા બેસી નહીં શકતો, જવું કે અમારે બધાને રજૂઆત કરી, કોઈ સાંભળવા તૈયાર નહીં, બહાર કચરો ફેંકે એટલે લોકો બૂમો પાડે, હવે ગાડી આવે તો ભરીને આવે છે, એ બી થશે તો લેડીઝ જાય ક્યાં। એટલે અમારે કશું અમારું નિવારણ જોઈએ બસ।